જે આ મોક્ષ મેળવવાના છે ને એ જીવાત્માની વાત કરે. મોક્ષ વર્તીના માનવીને ઓળખો અને એના ચરણ સેવી અને એના ચીન હું કહું છું એવાના હું ચરણની સેવા કરું છું અને આના ચીન હું બતાવું. સવારામ બાપા આપણને આવું કહે છે. નૂર મુખા કમળ પર માવે નહીં એટલે મુખની અંદર એને આનંદ આનંદ જ હોય. કોઈ કાળ ક્રોધ વાળું એનું મોઢું જ ન હોય. આ મોક્ષ મેળવવાના બધા ચીન સવારામ બાપા કહે છે. આખા ઘરનો એક જ રાગ હોય. પુત્ર વચન પિતા પિતાજીના વચન પાળતા હોય, જેમ કે ને હિંમત કરતા હોય, આવું જે ઘર હોય ને મોક્ષ મેળવવાના. અને નારી નરને નમસ્કાર કરતી હોય, આ ભગવાનના પરમ પદને પામવાના હોય ને એના જીન સવારામ બાપા આપણને કહેશે ગરબી તરક વિધા તલ તર્ક વિદ્યાયું હોય ને અહીંયા ઘરની તર્ક વિદ્યાયું એટલે કોઈ બામણ જોનારા આવે કે કોઈ જ્યોતિષ જોનારા આવે, અહીંયા તર્ક વિદ્યાયું કંઈ હાલતી નથી. જેને સાચી સમજણના ઘેરે જ્યાં હોય ને એને એવી તર્ક વિદ્યાયું એ ઘેરે ન હોય. ખોટા એને વ્યાયામ કંઈ પડે નહીં. આ તો કર્મના સિદ્ધાંત પ્રમાણે બધું આપણું નડતર હોય ગમે નકર એ આપણને કંઈ બતાવે છે નહીં. ભુવા ભોપાળ આ હમણે કીધું ને કે ભુવા ભોપાળની કાઢી બધી ભ્રમણાયું જયદેવ બાપાની વાણી હમણે ગઈ હતી ને, એટલે એવું કશું નથી. પણ જે વ્યામીલા છે ને એ આ મુકતા નથી દિલીપની ગોત હોય. એટલે તર્ક વિદ્યા સવારામ બાપા કે જે સાચી સમજણના ઘેરે જ્યાં છે ને ત્યાં પણ તર્ક વિદ્યા એવું કંઈ ચાલતી નથી. ખોટા કોઈ ફસાવી અને પૈસા લઈ જવા દેતા નથી. એટલે આવો જે સાચા હરિજનના ઘેરે હોય ત્યાં કંઈ નથી હોતું. પર આત્મ દેખીને દિલ પહોળે, બીજાને જમીને ભાળે ને તો બધાની અંદર આત્મા છે એવી રીતે આનંદ કરે. કોઈ વેર ઝેર એવું કશું ના મનની અંદર ન રાખે. કારણ કે બધાની અંદર પરમાત્મા જ વસી રહ્યા છે. બીજો ભાળે તો અજ્ઞાન થાય, તો આપણને એની ઉપર કોઈ દગા કરવાનો ભાવ થાય, ક્રોધ કરવાનો ભાવ થાય, ઈર્ષા કરવાનો ભાવ થાય. પણ બધે ભગવાન જ વસી રહ્યા છે. આવું જેને મોરો મળી ગયો છે, ગુરુ હમારા ગારડ કે મુझ પર કીધી મેર, મોરો બતાયો પરમ તણો ઉતરી ગયા સબ ઝેર,
જગતની અંદર કોઈ માથે જ્યારે એને સડતું જ નથી બધે એનો જ સ્વરૂપીને દેખાય પછી કોની માથે જ્યારે સડાવું કોણ વાલો કે કોણ વેરી આવી રીતે સવારામ બાપા આપણને ગરબીની અંદર સમજાવે છે. સાધુ દેખીને સામા દોડે છે. સાધુ કોને કહેવાય? જેને પોતાના સ્વરૂપની સાધ હોય ને એ સાધુ કહેવાય. કે ભગવા પહેરેલા હોય એ સાધુ હોય એવું નથી. કામી બાંધે કુંડળીઓને જબર જોગીનો વેશ પાપથી પાસા વળ્યાને હે ઈસુ આપણને આપે ઉપદેશ. લેસનો સમજે લૂચો રાઠોડ કહે કે આવા સંતને નિજ નામનો પૂછો તો ખબર ન હોય કે નિજ એટલે શું. એટલે જેને આત્મ તત્વ જાણ્યો હોય ભલે સાદો વેશ હોય જગતની અંદર જુઓ ગ્રસ્ત આશ્રમમાં બધાને ભગવાન મળ્યા છે અને કોઈ આવો વેશ બંડો કર્યો નથી. અને જીને જીને એવા ભગવા પહેરી એને તો બધું છેતરવાના ધંધા કર્યા છે. સીતા માતાના જ્યારે છેતરવેદ તારે જ્યારે એને રાવણે ભગવા લુગડા પહેર્યા હતા પછી ઓલી અણસોયાને છેતરવી તારે ભગવા લુગડા પહેર્યા હતા. એટલે એવું નથી કે આવા સાધુ કહેવાય. જે પોતાના આત્માની સાધ હોય પોતે આત્મ તત્વ જાણ્યો હોય આને સાધુ કહેવાય. આવા દેખીને સામા દોડે છે નમે છે એને બુઢા અને જુવાન ને બાળ આખા બધા એમને નમન નમસ્કાર કરે છે. પદ જેને મળી ગયું છે ને એ કોઈ હરતો નથી કે તને આટલી દુઆયો છે તું આમ કરતો તને આ બધું નડશે એને કશું એવું હરિનો પદ જેને મળ્યું છે ને જાણ દેખી હરિપદને કોઈ દી વિસરતો નથી.